સુરેન્દ્રનગરના થાનગઢમાં ચાંદલિયા નજીક અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યા બાદ પોલીસ અને તંત્ર દ્વારા 12 કલાક સુધી કોઈ કાર્યવાહી ન કરાતા રોષે ભરાયેલા મોટી સંખ્યામાં ગ્રામજનોએ થાનગઢ પોલીસ મથકનો ઘેરાવ કર્યો। ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારના લુખ્ખા અને આવારા તત્વો વાહનો લઈને વારંવાર ધમકીઓ આપતા હતા અને આ અકસ્માત નહીં પરંતુ કાવતરું રચીને યુવકની હત્યા કરવામાં આવી, જેને પગલે સ્થાનિકોએ આ બેફામ બનેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। નથી આપતા કોઈ અને એમ કહે છે કે ઓલાની હદમાં જાય આવું બધું કરે છે, આવા બધા નખરા કરે છે બધા। આ એમનો ભાણો હતો સામેવાળો, એટલે આવી રીતે જે ગુના કરે છે એ લોકોને બચાવવાની કોશિશ કરે છે। એટલે થાન પોલીસને ફરજિયાત એમ કેવી છે, એસપી સાહેબને એમ રજૂઆત કરવી છે કે અમે કાલ રાતના એસપી સાહેબને રાતે 12 વાગે પણ ફોન કર્યા હતા। એસપી સાહેબે ફોન નથી, અત્યારે વાત થઈ કહે છે કે આવી છે, હજી લગી કોઈ આવ્યું નથી।